બોલો સતગુરુદેવની જય. સત્ય અસત્યનો વિવેક. સત્સંગ હકીકતે સત્ય અસત્યનો જે વિવેક તે સત્સંગ છે. પ્રથમ ભૂમિકાથી જે શરૂ કરીએ છીએ મનુષ્ય અવતાર અને એમાં શરીરની નિરોગીતા. ત્રીજું સુખ વ્યવહાર સારો હોય. ચોથું સુખ આખા કુટુંબમાં જે સંપ હોય. પાંચમું સુખ સમૃદ્ધિ ઘણી હોય. આ બધી રીતે ભલે સુખી હોય, આખા સંસારે બધે સુખી હોય, પણ જે ભગવાનનું ભજન નથી કરતો તે દુઃખી જ છે. બાપુ કહે છે કે આ બધું જ તમે સુખી હોય, પૈસે ધન હોય, તમારી પાસે ધંધો સારો હોય, કુટુંબમાં સંપ હોય, ગામમાં તમારી બોલબાલા હોય, બધી જ રીતે તમે સુખી છો, પણ જો તમે ભગવાનનું ભજન નથી કરતા તો એ માણસ દુઃખી જ ગણાય છે. આ ઉપરોક્ત સુખ તો પૂર્વના પુણ્યને લઈને જ છે, પણ જો આ ફેરો અફળ જાય, ભગવાનના ભજન વિના જાય, નિજની ઓળખાણ વિના જાય, તો મનુષ્ય પણ મળ્યું છતાં પણ કિંમત થઈ નથી એવું ગણાય. માટે પહેલાં તો એવા સંતની સેવા અને બીજું સદગુરુનું શરણે ગયા પછી શ્રદ્ધા, તે અખંડ શ્રદ્ધા જોઈએ. હવે તમે સદગુરુના ચરણે જાઓ અને જો તમને શ્રદ્ધા જ ન હોય એના ઉપર, તો તમને જ્ઞાન આપે, ગુરુ તમને જ્ઞાન આપે તો તમને વિશ્વાસ જ નથી, તો તમે કેમ ભજન ભક્તિ કરવાના? તમે કોનું ધ્યાન કરવાના? એને તો સદગુરુનું શરણે ગયા પછી શંકા મૂકી દેવાની. તે અખંડ શ્રદ્ધા જોઈએ, જરા પણ મનને શંકા કુશંકા ન થાય. ત્રીજું સદગુરુના વચનમાં વિશ્વાસ. સદગુરુ જે વચન તમને આપ્યું છે એમાં તમને અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. ચોથું જે સાધન સિંધ્યું હોય તેમાં કાળજીથી ભજન કરવું. તમને જે સદગુરુએ સાધન આપ્યું છે એને કાળજીથી ભજન કરવાનું, જેથી અંતઃકરણ શુદ્ધ થઈ જાય. સેવાથી પાપ બળે છે, સ્મરણથી મનની ચંચળતા દૂર થાય છે, અને પછી સદગ્રંથ અને સંતોના સત્સંગથી આત્મજ્ઞાન થાય છે, તો તે જીવન ધન્ય બની ગયું ગણાય. પણ નકરું વાતુડિયું જ્ઞાન તે જ્ઞાન નથી. અત્યારે તમે જોવો છો, ગુરુ તમને અત્યારે બહુ બધા સામેથી ગુરુ બોલાવે છે કે આવો અમને ગુરુ કરો, તમને જ્ઞાન આપે. અત્યારે ઘણા બધા સત્સંગ ને આ ને તે ને બધું ઘણા બધા સત્સંગને એવું કરે છે. નકરું વાતોડિયું જ્ઞાન એ જ્ઞાન નથી, તો જીવન ધન્ય બની ગયું. પણ વાતોડિયું જ્ઞાન તે જ્ઞાન નથી. ખાલી વાતું શીખીને બીજા પાસે મોજ લેવા માટે, મોટા થવા માટે તે વાતું જ કહેવાય. એવી વાતોથી કંઈ જ થતું નથી. અત્યારે લોકો વાતો હારી કરે લોકોને, અને લોકો એમાં ભોળવાઈ જાય છે. અત્યારના લોકો એમાં ભોળવાઈ જાય છે, અને સારું જગ્યા મળી જાય ને મંદિર કરે ને એ સત્સંગ ને ભજન ને પૈસા આવતા થઈ જાય ને ત્યારે બધા સાધુઓ બધા મોજ શોખ કરે છે. કોઈ એમ માની લે કે મને ઉપદેશ થઈ ગયો છે એટલે હવે મને વાંધો નહીં. એવું નથી. ઉપદેશ પ્રમાણે પાલન થવું જોઈએ. એકેય રીતનું પાલન ન હોય અને કંઈક કરવાનું ન હોય તો ઉપદેશનો શું અર્થ? તમને ઉપદેશ મળી ગયો છે તો એવું નથી કે તમે બેસી રહો. તમે ઉપદેશ મળ્યો છે તો એ ઉપદેશ બીજાને આપો, એને પણ જ્ઞાન આપો. એમનું શાંતિથી બેસી રહે તો એ કંઈ ઉપદેશનો અર્થ શું? માટે ભજનમાં કાળજી રાખવી. ઈશ્વરનું ભજન કરે તેને કંઈ સમજાવવાનું બાકી રહેતું નથી. જે ઈશ્વરનું ભજન કરે એને કંઈ કહેવાનું બાકી નથી રહેતું. અને ભજન કરે તેના પ્રતાપથી જ્ઞાન જલ્દી થાય છે. લુખ્ખા જ્ઞાનથી કંઈ વળતું નથી. લાડવા એમ કરવાથી ભૂખ ભાંગતી નથી. ભલે મિષ્ટાન ન હોય, જુવારનો રોટલો હોય તો પણ પેટ ભરાય છે અને ક્ષુધા ભૂખ મટે છે. બીજું જ્ઞાન માર્ગમાં કર્તવ્ય નથી, પણ ખાવું પીવું, હાલવું, ઊંઘવું, ઝાડાએ જવું અને ફરવા જવું, આ બધા જ કર્મ તો કરવા જ પડે. આપણું શરીર છે, શરીરનું જે કામ છે એ તો કરવાનું જ છે. શરીરમાં જે ભૂખ લાગે છે તો ખાવાનું, તરસ લાગે છે તો પાણી પીવાનું, હાલવાનું, ચાલવાનું, ઊંઘવાનું, બધું જ તમારે શરીર માટે કરવું જ પડે છે. એ તો જરૂરી જ છે. તો તમારા શરીરને સારું રાખવું છે અને ભજન કીર્તન કરવા છે તો શરીરને સારું રાખવું પડશે. આ બધા કર્મ તો કરવા જ પડે છે. વ્યવહાર સાચવવા માટે કમાવા પણ જવું પડે છે. એવું નથી કે ભજન ભક્તિ ચાલુ કરી દીધી તો આપણે વ્યવહારને હવે કંઈ જવું નથી, ખાલી ભજનને ભક્તિ કરવી. તમારે બાપુ એમ કહે છે વ્યવહાર પણ તમારે સાચવવા માટે કમાવા પણ જવું જ પડશે. આ બધું કરવાનું છે તો સાથે સ્મરણ પણ કરવાનું છે. કરતાપણું જો મટે તો તું
કંઈક કરતો જ નથી. બીજાના ધર્મ, મન, બુદ્ધિ, ચિત્ત, પ્રકૃતિ અને 3 ગુણના ધર્મને પોતાના માની જીવ પાપ પુણ્યનો ભાગીદાર થાય છે. શરીરના ધર્મ, મનનો ધર્મ, મનન, પ્રાણનો ધર્મ, ઇન્દ્રિયનો ધર્મ, આ બધા જ ગુણધર્મો જીવે પોતાના માન્યા છે. શરીરનો ધર્મ છે, પછી મનનો ધર્મ છે, પ્રાણ છે એનો ધર્મ છે, ઇન્દ્રિયો છે એનો ધર્મ છે. આ બધાના ગુણધર્મ તો જીવે પોતાના માન્યા છે. આપણે બધા આપણા જ માન્યા છે ને. શરીર નાશવંત છે તો પોતે માને છે કે હું મરી જાઉં છું. આ સમજણ આવશે કે હું મરતો નથી, જન્મતો પણ નથી, મારે સુખ નથી અને દુઃખ નથી પણ નથી. આ તો મનના ધર્મો છે. ભૂખ, તરસ પ્રાણના ધર્મો છે. વધવું, ઘટવું અને નાશ પામવું એ શરીરનો ધર્મ છે. હે જીવ, તારો સ્વધર્મ તે નથી. સ્વધર્મ સમજવો તેમાં જિજ્ઞાસા ખૂબ જોઈએ. કોઈ માર્ગદર્શક ગુરુ જોઈએ અને તે પણ તત્વતા જોઈએ. આ બધું તમારે જાણવું છે તો તમારે ગુરુ કરવા પડે. અત્યારે એવું નથી કે મારે ગુરુ છે. ગુરુ પણ તત્વવેતા, તત્વદર્શી હોવા જોઈએ કે એને પણ બધું જ્ઞાન હોવું જોઈએ. કે અત્યારના ગુરુ તો બધા 80-90% ગુરુ અત્યારે જે છે એ તો બધા શું છે, અત્યારે પૈસા માટે લડી રહ્યા છે કે ભાઈ આપણે અહીંયા પૈસા લાવો, એટલું મોટું મંદિર બનાવીએ. એ મોટું હોય તો બીજા ગુરુ બીજા જાય, બીજા ભક્તો કે આપણે આના કરતાં આપણે ઊંચું વધારે મંદિર બનાવીએ. એમ અત્યારે એમાં ને એમાં લોકો અટવાઈ ગયા છે. તો અત્યારે કોઈને ગુરુ સહેલાઈથી મળતા નથી. ત્યારે ગુરુ મળવા બહુ, તત્વદર્શી ગુરુ મળવા અઘરા થઈ ગયા. અને તત્વ સમજાય તો પછી કોઈ કર્તવ્ય રહેતું નથી. આકાશમાં કોઈ કર્મ નથી. આકાશ નિર્લીપ છે. કંઈક આવતું નથી, કંઈ જાતું નથી, છતાંય આધારવાળું છે. તે પણ નિરાધાર નથી. આકાશ પણ કોઈના આધારે ભાસે છે. આકાશ એવું નથી કે આકાશ ઉપર છે. આકાશ બીજા કોઈના પણ આધારે છે. તે સત્ય નથી. જે સત્ય છે તે સમજવા માટે કોઈ અક્ષર નથી. આ તો વાણી વિલાસ છે. ભગવાનનું સ્મરણ અને ભૂખ્યાને અન્ન, બીજાને ઉપકારી થવું, આમાં બધું જ્ઞાન તેને સમજાણું છે. ઉપદેશ પ્રમાણે પાલન થવું જોઈએ. ત્રીજું બાપુ કહે છે શ્રદ્ધા અને ધીરજ. શ્રદ્ધા અને ધીરજ, વાણીને નિયમમાં લાવવી તે સજ્જનું પહેલું લક્ષ્ય છે. આપણે બધા બોલીએ છીએ, વાણી જે છે આપણી વાણી એને નિયમમાં લાવી એટલે તમારે સમજી વિચારીને બોલવું. સામેવાળાને તમે જે કંઈ બોલો છો એને સમજી વિચારીને બોલવું અને શાંતિથી, સહેલાઈથી બોલવું. એમ બાપુ કહે છે કે વાણી નિયમમાં લાવવી તે સજ્જનનું પહેલું પગલું લક્ષણ છે. બોલી ગયા પછી પસ્તાવ પડે તેવું બોલવું નહીં. આપણે કોકને બોલી જઈએ તો પછી પાછળથી પસ્તાવ પડે એવું બોલવું નહીં. આ ભક્તિમાં પહેલી ક્રિયા છે અને વ્યવહારમાં પણ પહેલી. વાણીથી જ વ્યવહાર થાય છે. લાખા લોયણની વાણીમાં એક ભજન છે. ભક્તિની 12 ક્રિયા છે. જીરે લાખા પ્રથમ ક્રિયા, તમો વાણી નિયમમાં લાવો. અને બીજી ક્રિયા સદગુરુનું વચન પાળો. ત્રીજી ક્રિયા પ્રાણને થંભાવો. ચોથી ક્રિયા મનને જીતો. આમ 12 ક્રિયા ભક્તિની છે અને વ્યવહારમાં પણ સારું રહે. બીજો લક્ષ્ય લેવાનો એ છે કે સંસારીને આળસ ન હોવી જોઈએ. પુરુષાર્થ એટલે ભક્તિ. પુરુષાર્થ બરાબર કરવો જોઈએ. પછી ફળ તો ભગવાનના હાથમાં છે. તમે એમ કહો કે હું આ એટલી ભક્તિ કરી નાખું તો મને આ મળવું જ જોઈએ, એ નથી શક્ય. કૃષ્ણ ભગવાને કીધું છે, હે અર્જુન, તું કાર્ય કર, એમ ફળની ચિંતા છોડી દે. તો એમ બાપુ કહે છે કે તમે આ બધું કરો પણ તમે ભૂલી જાઓ કે તમને શું મળવાનું છે. એમ જે માને છે તે ભૂલમાં છે. પછી ફળનો ભગવાનના હાથમાં છે. એમ જે માને છે તે ભૂલમાં છે. કર્મ કરે તેને ફળ ન મળે એવું બને જ નહીં. કોઈ દી બન્યું છે અત્યાર સુધી કે કોઈ કર્મ કર્યું ને એનું ફળ ના મળ્યું હોય? ગમે તે રૂપે ભગવાન એને ફળ આપી જ દે છે. હા, તરત ફળ ન મળે તો થોડું મોડું પણ મળ્યા વિના રહેતું નથી. તો ધંધામાં ધ્યાન રાખવું, ધીરજ ગુમાવવી નહીં. એક ભજનમાં છે, ધીરજ રાખી ઘરથી એ તો ડગ્યા નહીં દુર્જનના ડરથી. જેણે ધીરજ રાખી ઘરથી. ભજન છે, ધીરજ રાખી ઘરથી એ તો ડગ્યા નહીં દુર્જનના ડરથી. જેણે ધીરજ રાખી ઘરથી. એ કહે છે કે ધીરજના ફળ મીઠા હોય છે. તો ધીરજ એ સાધન બધાથી મોટું છે. ધીરજ ક્યાં રાખવી એ આપણે વિચારવાનું છે.
કે બધી જગ્યાએ ધીરજ ન ચાલે પાછું, હે ને. કોકે 10 વાગે પહોંચવાનું કીધું છે કે 10 વાગે તમે આવી જજો, આ ટાઈમે તમારે થઈ જશે. ત્યાં તમે ધીરજ રાખો કે 10 વાગ્યાનું કીધું છે આપણને ત્યાં પહોંચવાનું, 11 વાગે જઈશું, તો 10 વાગ્યાનું જમવાનું હોય, તમે 11 વાગે પહોંચો તો એ પૂરું થઈ જાય. તો પછી ત્યાં ધીરજ ના ચાલે. એટલે કહે છે કે ધીરજ ક્યાં રાખવી એ આપણે વિચારવાનું છે. બીજી એક વાત એવી છે કે જેણે જગત રચાયું છે એને ફિકર છે, તેણે આપણને બધું જ આપ્યું છે. 2 હાથ, 2 પગ, મોઢું, આંખ, નાક, કાન અને કોઈ અવયવમાં ખોટ નથી. અને વધારે બીજા પ્રાણી કરતાં આપણને ભગવાનને વધારે આપ્યું છે. ભગવાને આપણને વધારે આપ્યું છે. તમે જોઈ લો, બધા પ્રાણી, પક્ષી, જીવ માત્ર છે, પણ મનુષ્યને સૌથી વધારે બધે આપ્યું છે. બુદ્ધિ અને પ્રાણ સાથે સ્મરણથી બુદ્ધિ બળ વધે છે. બુદ્ધિ બળ વધે તો આત્મજ્ઞાન થાય છે. બીજું, વ્યવહારિક સત્તા પણ આપણને જ લાગુ પડે છે. માતા સાથે કેમ રહેવું, પિતા સાથે, ભાઈ સાથે, ગુરુ સાથે, સગા સંબંધી સાથે, તે જેટલું આપણને રાખે તેટલું વ્યવહારિક સત્તામાં રહેવાય, નહીંતર ફેંકાઈ જઈએ. અત્યારે જોઈએ ને તમે બધા વ્યવહારમાં કેવી રીતના રહે છે. હવે આપણે કંઈક વ્યવહારમાં આડાવડા થઈએ તો આપણે ફેંકાઈ જઈએ, હે ને. કે માતા સાથે ખરાબ વર્તન કરીએ, પિતા સાથે કરીએ, ભાઈ સાથે કરીએ, તો પછી કોઈ આપણું માન ઘરમાં રહે ન રહે. તો બધા સાથે વ્યવહારિક સત્તામાં રહેવાનું, સત્તામાં રહેવાય નહીં, ફેંકાઈ જાય. ખર્ચ પણ વિવેક બહાર ન રાખે, આપણી પરિસ્થિતિ પ્રમાણે બધું રખાય. ખર્ચ વિના એક જ વસ્તુ સારી છે. ખર્ચ વિના એક જ વસ્તુ સારી છે, તે છે વાણી. વાણી સારી રાખો એટલે બધું જ સારું છે. બધું જ સારું દેખાય ઘણો જ સત્સંગ સાંભળે. બધું સારું દેખાય ઘણો જ સત્સંગ સાંભળે, ઘણા સત્સંગ કરે, પણ વાણીના વિવેક વિના બધા ઝાંખા લાગે છે. ઘણા સત્સંગ કરે છે, ઘણા સાંભળે છે, તો તમારે બધાની વાણી જોવાની, કોણ કેવી વાણી વાપરે છે, એના ઉપર સત્સંગ સારો લાગે. વાણી વગરનો સત્સંગ ન કહેવાય. આ બધું જીવનમાં ઉતારી ન શકાય, પણ જેટલું આપણાથી રહે તેટલું ઉતારાય. બધા કરે સત્સંગ, ઘણા કરે છે, પણ બધું આપણા જીવનમાં ઉતરે નહીં. એટલે બાપુ એમ કહે છે કે તમારા જીવનમાં જેટલું ઉતરે એટલું ઉતારી લેવાનું. સત્સંગ કેમ ભૂલાઈ જાય છે? તો આ મનને જેમાં વધુ રુચિ હોય તે તેને પ્રિય લાગે છે અને ભૂલાતું નથી. સારું અને ખરાબ જલ્દી ભૂલાતું નથી. કોઈક કડવું વેણ કહે છે તો ઘણા વર્ષો સુધી ભૂલાતું નથી. હવે અત્યારે જો કોઈ કડવું વેણ કહે આપણને, કંઈ ખોટું કહે તો એ આપણે કેટલા વર્ષો સુધી યાદ રાખીએ છીએ. ગમે ત્યારે આપણે મરીએ તો પણ એ ભૂલાતું નથી, હે ને. કોઈક સાચું કહે, સારું વેણ કહે તો એ તો બીજા દિવસે ભૂલાઈ જશે. તો ત્યાં જ સામે કહી દે કે ભાઈ તું તારું કર ને, એમ મને શું કામ શિખામણ આપે છે, હે ને. અત્યારે આ બધું આવું થઈ ગયું છે. તો ઘણા સુધી કડવું વેણ ઘણા વર્ષો સુધી ભૂલાતું નથી. જે મનને પ્રિય નથી અને અનુકૂળ નથી, પ્રતિકૂળ છે છતાં ભૂલાતું નથી, એ અસર જલ્દી કરી જાય છે. તેથી તેનો ઊંડો ઘા અંતઃકરણની ભૂમિમાં પડવાથી લોઢામાં લીટા જેવું થાય છે. અને સત્સંગ કાયમ કરીએ છીએ, સાંભળીએ છીએ, છતાં કંઈ અસર કરે નહીં. તેનું કારણ શું છે? કોઈ કહે છે કે સત્સંગ મહાપુરુષનો હોય તો અસર કરે છે. એવું નથી. સાક્ષાત રામનો ઉપદેશ અને સાક્ષાત કૃષ્ણનો સત્સંગ પણ અસર કરતા નથી. બ્રહ્માનો ઉપદેશ પણ શઠને લાગતો નથી. સત્ય વસ્તુ વધુ અસર કરે છે એમ કહેવું પણ બરાબર નથી. ગાળ તે અસત્ય છે, છતાં સત્ય કરતાં પણ વધુ અસર કરે છે. ગાળ છે એ અસત્ય છે. કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આને ગાળ કહેવાય? તો લોકો માને છે ને કે આને મને ગાળ દીધી, જો આને મને ગાળ દીધી, એટલે એ કદી ભૂલાય નહીં અને એ વધારે અસર કરે. એમ જે સત્ય વસ્તુ નથી એ વધારે આપણને અસર કરે, સત્ય વસ્તુ અસર કરતી નથી. સત્ય કરતાં અસત્ય વધુ ઓપ આપે છે, પણ અંતે જ જય તો સત્યનો જ છે, હે ને. અંતે છેલ્લે જય જે વિજય થવાના એ સત્યનો જ વિજય થવાનો છે. ચિત્તની ભૂમિકામાં જે સંસ્કાર વધુ ભરાણા હોય તે જલ્દી અસર વધુ કરે છે. સ્વાભાવિક જ વાત છે કે જ્યાં કચરું પડ્યું હોય ત્યાં વધુ કચરું નાખવાનું સ્વાભાવિક બની જાય છે. હવે આપણે જોઈએ છીએ ને અહીંયા કે ગમે તે જગ્યાએ કચરું થોડુંક કોઈક બેન ડોલ નાખી જાય, તો કચરાની ડોલ નાખી જાય તો આજુબાજુવાળા શું વિચારે, ભાઈ કચરું છે તો આપણે અહીંયા જ નાખીએ એમ. તો ત્યાં જ કચરું થાય ને. સ્વાભાવિક છે કે જે જગ્યાએ કચરું એ જગ્યાએ પછી કચરું વધતું જ જવાનું છે, હે ને. અને જ્યાં ચોખ્ખું હોય ત્યાં કચરું નાખનારને પણ એમ લાગે છે કે અહીંયા કચરું ન નખાય. જ્યાં ચોખ્ખાઈ હોય ત્યાં તમે પણ નથી નાખતા. તમારા ઘરમાં તમે નાખો છો કચરું,
નહીં ને. જ્યાં ચોખ્ખાઈ હોય ત્યાં કોઈ કચરું જ નાખતું. એમ ભગવાને કીધું છે કે પાપી ન કર સહજ સ્વભાવ, મોર ભજન ભાવે ન કાહુ. ભગવાને કીધું છે કે પાપી ન કર સહજ સ્વભાવ, મોર ભજન ભાવે ન કાહુ. પાપી ગોતવા જવા નહીં, પાપી એ ગોતવા જવા નહીં, મારું ભજન કરવા બેસે તો પ્રમોદ થાય. મારું ભજન એને સ્વાભાવિક જ ગમતું નથી. પાપી હોય એને તમે ગમે એટલું ભજન કરો, જેને જે ભજનમાં રસ જ નથી એને તમે ગમે એટલું ભજન કરો, સત્સંગ કરો કે કીર્તન કરો, એને કંઈ અસર પડવાની નથી. સ્વાભાવિક છે, એને ગમતું જ નથી. તે આ પાપી છે. છઠ સન વિનય, કુટિલે સન પ્રીતિ, સહજ કુપણ સન સુંદર નીતિ, મમતા રત સન જ્ઞાન કી બાણી, અતિલોભી સન બીરતા લખ બખાની. છઠ સાથે વિનય, કુટિલ એટલે કુપણ, હૃદયનો માણસ પથ્થર જેવો હોય એની સાથે પ્રીતિ, સ્વાભાવિક પાપી હોય તેને સુંદર નીતિની વાત ખોટી જ લાગે. એ છે ને, ગમે તેટલું તમે કહો એને, ગમે તેટલું શિખામણ આપો, જે ખોટું કરતો હોય કે એને તમે કહો કે ભાઈ આમ ન કરાય, પણ એ આપણે કે એ વસ્તુ ખોટી જ લાગે, એને કરવું એટલે કરવું જ. ગમે એટલી સુંદર વાતો કરે એને ખોટી જ લાગે. ભગવાને ધારેલું હોય તે જ થાય છે. ભગવાને જે ધારેલું છે એ જ થાય છે. ભાઈ તમે એને બદલી શકતા નથી. આ તો આપણી કલ્પના છે. ભગવાને ધારેલું છે તે જ થાય. આપણે એમ ઉભા રહીએ કે ભાઈ ભગવાને ધારેલું છે એ જ થાય. એ તો આપણી કલ્પના છે. આ જગત કલ્પનામય છે. કલ્પના સિવાય કાંઈ જ નથી. પણ જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી તેના વ્યવહારમાં પણ રહેવું પડે છે. એને નભાવવા માટે ભોજન, શરીર ન ગંધાય માટે શુદ્ધતાને માટે સ્નાન, અને તેને રોગ ન થાય તેને માટે ભોગોમાં ખાસ ધ્યાન દેવું. ગમે તેવું જમવું નહીં, ગમે તેવું પીવું નહીં. એટલે ખાવા પીવામાં સાત્વિકતા, સાત્વિક ભોજન, અતિ આહારને રોગનું નિશાન છે. હવે આપણે શરીરમાં એવું નથી કે ભાઈ કંઈ નથી થવાનું, આપણે ભજન ભક્તિ કરીએ છીએ, પણ તમે ભજન ભક્તિ કરવા માટે શરીર તો પહેલાં સારું હોવું જોઈએ ને. સારું શરીર હશે તો જ તમે બધી વસ્તુ હલન ચલન ને એ બધું કરી શકશો ને. શરીર સારું જ નથી, બીમાર એકદમ છે, તો તમે શું કરવાના? તમે તમારું શરીરનું ધ્યાન નથી રાખી શકતા તો બીજું શું કરવાનું? એટલે ખાવા પીવામાં સાત્વિકતા રાખવી. માટે ભોગ વાસના પણ નિયમ રાખવા, અને શરીર હોય ત્યાં સુધી તેને ટકાવવા માટે અને તેના માટે પુરુષાર્થ કરવો. અને વ્યવહાર માટે પણ શરીર ઘસીને વ્યવહાર શુદ્ધ રાખવો. તમારો વ્યવહાર કરતા હોય ને તો એને પણ વ્યવહારને પણ ઘસીને વ્યવહાર શુદ્ધ રાખવો. એમ લોકો સાથે એવું કે આજ આપણે પૈસા માગ્યા પહેલાં પાછળ, આપણને એને પૈસા આપ્યા, 5,000ની જરૂર છે તમારે, તમને મેં પૈસા આપ્યા 5,000, અને મેં તમે કીધું કે ભાઈ અઠવાડિયા પછી હું તમને આપી દઈશ. અઠવાડિયા છું, અઠવાડિયા ઉપર થઈ ગયું, 2 અઠવાડિયા થયા, તો પછી તમારો ફોન આવે જ નહીં. પછી સામેથી જેને પૈસા આપે એને તો ચિંતા થવાની ને કે ભાઈ મારા પૈસા છે તો મારે જોઈએ એમ. તો એ તમને ફોન કરે કે ભાઈ મેં તમને તો 5,000 આપ્યા હતા, મને ક્યારે આપવાના એમ. તમે એમ કહો ભાઈ આજે નથી થાય એમ તો હું 2-3 દીમાં કરી દે. એ પાછો ફોન કરે, પાછો તમે એમ કહો 2-3 દીમાં કરી દે. પાછો ફોન કરે, પાછો એમ કહો. એમ કર્યા કરો તમને એ ભાઈ પૈસા તમને કંઈ આપવાના નથી. તો પછી તમારો વ્યવહાર કેવો થઈ ગયો? બીજી વખત તમે માંગો કે ભાઈ મારે અર્જન્ટ હોસ્પિટલની જરૂર પડી છે, સાચીને તમારી ઘરે હોસ્પિટલ આવી કે કંઈ કોઈનું દવાખાનું આવ્યું, તમે પૈસા માગો, ત્યારે તમને પૈસા મળે નહીં. તો તે તમને વ્યવહારની કિંમત તમને ત્યારે સમજાય. જ્યારે તમે મોજ શોખમાં હોય ને ત્યારે તમને એ કિંમત ના સમજાય. જ્યારે તમારે જરૂર પડી ને ત્યારે તમને વ્યવહારની કિંમત સમજાય. એટલે બાપુ કહે છે કે વ્યવહાર સારો રાખો. વ્યવહાર માટે પણ શરીર ઘસીને વ્યવહાર શુદ્ધ રાખો. અતિ લોભ નહીં. થાકી જાય તો આરામ પણ આપવો. થાકી જઈએ તો આરામ આપવાનો. એવું નહીં કે ભાઈ ઘસ્યાત કરું, કામ કર્યા જ કરું ન કરું. થાકી જાવ તો આરામ પણ આપવાનો. પણ આનો એ તો એવું નથી કે બધું જ શરીર માટે જ કરવું પડે છે. શરીર માટે ખરું, પણ શરીર શું કરવું, એનો હેતુ શું? એનો હેતુ ભગવાનનું ભજન કરવાનું આ સાધન છે. શરીર જે છે એ ભગવાનનું ભજન કરવાનું સાધન છે. શરીર ના હોય તો તમે ભગવાનનું ભજન ના કરી શકો. એટલે તમને શરીર શેના માટે ભગવાને આપ્યું છે? કે ભજન ભક્તિ કરો અને તમારું શરીર ભજનમય રાખો. ભજન કરી અને તમને મોક્ષ મેળવો. મોક્ષ મેળવવાનું આ એક દ્વાર છે. જે આપણું શરીર છે ને મોક્ષ મેળવવાનું એક દ્વાર છે. તો પછી આ કૂતરા બિલાડા છે તો એને કેમ નથી? એને એ બધાને કોઈને આપણે શરીર મનુષ્યને જ આપ્યું છે. બધું વિચાર વિમર્શ કરી શકે, બધું કરી ભજન ભક્તિ કરી શકે તો મનુષ્યને આપ્યું છે. પણ અત્યારના મનુષ્ય કોઈ કરતું ભજન ભક્તિ નથી કરતું. બસ અત્યારે તો મોજ શોખમાં બધા પડ્યા છે. એકાબીજાના
પગ ખેંચવામાં પડ્યા છે કે ભાઈ આના કરતાં હું આમ ને આના કરતાં હું આમ, તો ભજન ભક્તિ તો સાવ ભૂલી ગયા છે. તો ભજન ભક્તિ થવાની નથી. તો શરીર જે આપ્યું છે એ સાવ નકામું છે અત્યારે ભજન ભક્તિના. બાકી તો શરીર નકરું વિષય ભોગવવા માટે નથી, હે ને, પણ કેવળ મોક્ષનું સાધન છે. ખરું સાર્થક તો એ જ છે. યહી તન કર ફલ વિષય ભાઈ, સ્વર્ગ અલ્પ અંત દુઃખદાયી. યહી તન કર ફલ વિષય ભાઈ, સ્વર્ગ અલ્પ અંત દુઃખદાયી. આ શરીર કેવળ વિષ ભોગ માટે નથી. કદાચ સ્વર્ગમાં જાઓ તો પણ ત્યાં પણ ભોગ છે. સ્વર્ગમાં પણ જે આપણે અત્યારે પૃથ્વી ઉપર જે વસ્તુ છે સેમ સ્વર્ગમાં પણ છે. ભગવાન બધાની પરીક્ષા કરતો હોય ને એમ સ્વર્ગમાં પણ છે. કદાચ સ્વર્ગમાં જાઓ તો પણ ત્યાં પણ ભોગ છે. પરોક્ષ વસ્તુ અલગ છે કે સ્વર્ગમાંથી સુખ ભોગવીને દેવો પણ મૃત્યુલોકમાં પાછા જ આવે છે. માટે આગળની ચોપાઈ તુલસીદાસે કીધી અને રામે સમાજને કીધી છે. આમ જ છે. માટે જાગો અને ચેતો. આત્મરૂપી ધન આપણને મળ્યું છે, પણ તે ખજાનો નથી મળે ત્યાં સુધી રાખો જ છે. ભિખારી છે. જીવ ભાવ છોડી દો, આત્મ ભાવ જાગૃત કરો. નવું કંઈક કરવું નથી. જે તું છે તેને જ ગોતવાનો છે. નવું કાંઈ કરવાનું નથી. આમાં તું છો, તારું શરીર જે છે, આપણું શરીર જે છે, આપણે એને જ શોધવાનું. આપણને શોધવાના છે. નવું કાંઈ શોધવાનું કીધું નથી. જે તું છે તેને જ ગોતવાનો છે. તું છે તો બ્રહ્મ અને જીવ ભાવના તારે હાથે સ્વીકારી લીધી છે. અને તારું સ્વરૂપ ભૂલીને હાય મારું શું થશે, હવે હે ભગવાન મને બચાવ, હું મરી જાશ તો મારું શું થશે. તું મરતો નથી, જન્મતો નથી. રાકાત વેડા છોડી દે. અંદર પડેલ આત્મરૂપી ખજાનો ગોતી લે. તું મહાન ધનવાન છે. મહાન કાળનો પણ કાળને મહાકાળ છે. આપણી અંદર જે છે ને એ મહાકાળનો પણ કાળ છે. તો એને તમારે શોધવાનો છે. તું છે એ તું નથી, મહાકાળ છે. ફગાવી દે આ શુદ્ધતાની, શુદ્ર માન્યતાઓને, થઈ જા સાવધ. આવા વિચાર કરવા અને અહમને છોડી દે. અહમની પાર જા, ભવસાગરનો કિનારો ગોતમાં. આખું નાવ જ ભવસાગરના કાંઠા બરાબર છે. જ્યારે અજ્ઞાન રૂપી પિચાસથી મુક્ત થઈશ તો ભવસાગર ઝાંઝવાના જળ જેવું છે. સૂર્ય જેમ અસ્ત થતાં તે રહેતું નથી, તેમ જાગીને જોવું ત્યાં જગત દિશે નહીં. ઊંઘમાં અપટા ભેદ ભાસે, સત્યને ચિત્તરૂપ વિલાસે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એને જાગીને જોવું ત્યાં જગત દિશે નહીં. ધીરજના ફળ મીઠા જ. પછી બાપુ કહે છે નવધા ભક્તિ વિશે. સત્સંગમાં પહેલાં વિવેકની જરૂર છે, પછી વૈરાગ્ય, પછી ભક્તિ, પછી યોગ, પછી જ્ઞાન. જે છેલ્લું સાધન છે તે પહેલું નહીં ચાલે. હવે છેલ્લું છે તે પહેલું નહીં ચાલે. એમ તમારે પહેલાં એકડો લખવાનો છે ને એકડો છેલ્લે લખો, એમ ચાલે? ન ચાલે. 1 થી 10 એકડા લખો, 1 2 3 4 એમ ક્રમમાં જ ચાલે. પછી એકડો લખો, પહેલાં બગડો લખો ને પછી એકડો લખો, એમ ન ચાલે. એ જ આ સત્સંગમાં અપનાવ્યું છે કે પ્રથમ ભક્તિ સંતન કર સગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણગાન, કરી કપટ તજી જ્ઞાન. સબરીને નવધા ભક્તિ રામે વર્ણવી બતાવી છે. પહેલી ભક્તિ સત્સંગનો સંગ છે, તે દુર્લભ છે. પૂર્વ સંસ્કારે આવી મળે સાચા સમર્થ સંતજી. ભક્તિ આપે ભગવંતની, અનુપાવની અખંડજી. જોને વિચારી આ જગતમાં, પૂર્વના પુણ્ય વિના મિલે ન સંતા. રામ ભજન બીનું મિલે ન ભગવંત. રામ ભજન વિના ભગવાન ક્યારેય મળતા નથી. બીજી ભક્તિમાં મારી કથાનું ભાવથી શ્રવણ કરવું, તે મારી બીજા નંબરની ભક્તિ છે. કે બાપુએ દામજીરામ બાપુએ જે કથા કરી છે એ બીજી ભક્તિમાં બાપુએ એમ કીધું છે કે બીજી ભક્તિ મારી કથાનું ભાવથી શ્રવણ કરવું. બાપુએ જે કથા કરી છે અત્યારે જે આ કથા છે એને ભાવથી શ્રવણ કરવું, તે બીજા નંબરની ભક્તિ છે. ત્રીજી ભક્તિ સદગુરુના પદ સેવા. ત્રીજી ભક્તિ સદગુરુના માર્ગે ચાલવું. ચોથી ભક્તિ માન અને અભિમાન ઘટાડી દેવું. ચોથી ભક્તિ, હવે કોઈક તમને એમ કહી દે કે ભાઈ તું કેવો છો, તમને એમ જો
તમારો બહુ બધું માન છે ગામમાં, બધા ગામ વચ્ચે તમને બધે હે તું કેવો છો ને આમ છો ને તેમ તો તમારું માન ઘટી જાય. તમને આમ મને આવું કહી ગયો તો એમ કહે છે કે બાબુ ચોથી ભક્તિ માન અને અભિમાન ઘટાડી દેવું. તમારે અભિમાનને માન નહીં કરવું. પાંચમી ભક્તિ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પંચમ ભજન સો વેદ પ્રકાશ. છઠ દમ શીલ બિરતી બહુ કર્મા. નિરત નિરંતર સજ્જન ધર્મા. પંચભક્તિ તે મંત્ર સદગુરુનો એક અક્ષરનો કે ઝાઝા અક્ષરનો હોય, પણ મારામાં ધ્યાન કરીને સતત વિશ્વાસથી તેનો જાપ કરવો, તે મારા 5મા નંબરની ભક્તિ છે. છઠ્ઠી ભક્તિ એટલે છઠ દમ એટલે ઇન્દ્રિયનું ને વિષયથી રોકવી, તેને દમ કીધું છે. શીલ એટલે મનુષ્યને તો ઠીક, પણ સંતને શોભે એવા શીલવાન રહેવું. શીલમાં ઘણું આવી જાય છે. શીલવંત સાધુને વારંવાર નમીએ, જેના બદલે નહીં વર્તમાન રહે. શીલવંત સાધુને વારંવાર નમીએ, જેના બદલે નહીં વર્તમાન રહે. બિરતી એટલે વૈરાગ્ય જ કહેવાય. વૈરાગ્ય સંપૂર્ણ અને બહુ કર્મ એટલે જે કાંઈ કર્તવ્ય છે તેમાં વૈરાગી જ કરે છે અને ભગવાન તે મળાય એવી જાતના કર્મ આચરે છે. નિરત એટલે ભગવાનમાં પ્રીતિ. સજ્જન સંત પુરુષોનો આશરો લઈને તે બતાવે તેમાં પ્રીતિથી નિરંતર તે જ ધર્મ આચરવો છે, તે છઠ્ઠા નંબરની ભક્તિ છે. સાતમી ભક્તિ રામજી સબરીને સમજાવે છે. સાતમ સમ મોહી મય જગ દેખા. મોતે સંત અધિક કરી લેખા. આઠવ જથા લાભ સંતોષા. સપને હું નહીં દેખ ઈ પરદોષા. 7મા નંબરની ભક્તિ આખું જગત મારામાં જોવું. રામજી સબરીને કહે છે કે આખું જગત મારામાં જોવું, અથવા જીવ જે હું છું, હુંથી જગત અલગ નથી, એ હું જ છું. એમ હું અને જગત એ બે અલગ નથી, બધું હું જ છું. એટલે જગતને જગતરૂપી નહીં જોતા મારી મય જ જોવું, અને મારી કરતાં મારા સંતને અધિક એટલે ઊંચા જોવા. કારણ કે હું આવો આદર્શ છું છતાં મને તે બતાવી શકે છે, અને વાણી રહિત છું છતાં વાણીથી મને તેઓ વર્ણન કરી શકે છે. દેખાવ નહીં તેઓ છતાં તે મારા સંત મને ઓળખાવી આપે છે. તેથી મારાથી મોટા મારા સંતને મેં જ બતાવ્યા છે. અને 8મો નંબર તો જે મળ્યું તેમાં જ સંતોષ, ને તે પારકો દોષ જોતા નથી, અને તેને હું વ્યાપક રૂપે જણાવ્યો છું, તેથી બીજાને દોષ દેતા નથી. સપને હું નહીં દેખી પરદોષા. આ છે 8મા નંબરની ભક્તિ. નવમ સરળ સબ સન ઇલહીના મમ ભરોસ હિયે. હર્ષ નદીના નવ સરળ સબ સન છલ હિના મમ ભરોસ હિયે હર્ષ નદીના. નવમાં હું એકવું જિન્હે કે મહ હોઈ, નારી પુરુષ સચરાચર કોઈ. 9મા પ્રકારની ભક્તિ રામે વર્ણવી. સરળ અને સબસન એટલે સર્વોની સાથે સરળતાથી વર્તવું, કોઈને દુઃખ ન લાગે તેમ વર્તન. બધાના મોટા વૃદ્ધ બધાની સાથે એક સરખું જ વર્તન કરવાનું. કોઈની સાથે ઊંચ નીચનો ભેદભાવ નહીં કરવાનો. બધાને સર્વનો એક સમાજ ગણો. એમ એટલે સર્વોની સાથે સરળતાથી વર્તવું, કોઈને દુઃખ ન લાગે તેમ વર્તન કરવું, અને આપણને એવું લાગે કે આપણું આને દુઃખ છે તો આપણે ભોગવી લેવું. આપણને એમ લાગે કે આનાથી આપણે દુઃખ થાય તો ભોગવી લેવાનું, એને મનને શાંતિથી, પણ બીજાને દુઃખ ન દેવું. અને છલ એટલે કપટ રહિત થઈ જવું, તેને છલહીના કીધું. અને મારી ઉપર ભરોસો રાખીને હરખે નહીં, અને દીના એટલે દુઃખી એ થવું નહીં. દીના એટલે દુઃખી ન થવું. આ 9મા પ્રકારની ભક્તિ એ કામ પુરુષ પૂર્ણ થાય છે. આ 9 પ્રકારની ભક્તિમાંથી એકે અથવા આ 9માંથી એક ભક્તિ દૃઢતાથી કરે, તે નારી હોય કે પુરુષ હોય કે જંગમ હોય કે સ્થાવર હોય, ગમે તેવો હોય, સોય અતિશય પ્રિય ભામિની મોરે સકલ પ્રકાર દૃઢ ભક્તિ તોરે. સોય અતિશય પ્રિય ભામિની મોરે સકલ પ્રકાર દૃઢ ભક્તિ તોરે. તો તારામાં તો 9 પ્રકારની ભક્તિ છે. ભગવાનને સબરીને પોતાના સ્વરૂપમાં સમાવી લીધી છે, અને ત્યાંથી પછી ભગવાન સુગ્રીવ પાસે ગયા છે.
આ છે નવધા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ. ભક્તોએ સૌની સાથે હળીમળીને રહેવું, ઘરના કામ કરવા, તે ભગવાનનું ભજન કરવું ને સૌની સાથે ખૂબ જ પ્રેમથી સારું વર્તન કરવું, આ સત્સંગ કહેવાય. તમે કંઈ સત્સંગ ન કરો પણ બધાની સાથે હળીમળીને રહો, ઘરમાં સારું ભગવાનનું ભજન કરો ને સૌની સાથે ખૂબ જ પ્રેમ કરો, સારું વર્તન કરવું, એ આ સત્સંગ જ કહેવાય. ને ભજન કરવું તે આપણો પોતાનો સત્સંગ કહેવાય. સતનો એટલે જે સત લાગતું હોય તે જ સત પાળવું, તે પણ સત્સંગ છે. સત આ જગતમાં જેનો કોઈ દિવસ નાશ થતો નથી તે જ સત્ય કહેવાય છે. તે છે ભગવાનનું નામ. આ જગતમાં બધું જ નાશ થઈ જાય પણ ભગવાનનું નામ નાશ થાય નહીં. ભગવાનનું નામ સત્ય છે એટલે નાશ નથી થવાનું. તે નામ જડે તો પછી તેનું ધામ જડે. જો નામ તમને અંતરમાં વસી જાય તો પછી એનું ધામ જડે, કે એનું ઘર મળે, ભગવાનનું ઘર તમને મળે. ધામ જડે એટલે જીવનનો ઉદ્ધાર થઈ જાય છે. પહેલાં આપણે જેને ઘેર જવું હોય તેનું ગામ પૂછવું પડે. જેની ઘરે જવું છે એને પહેલાં ગામ પૂછવું પડે, પછી ક્યારે છે એ પૂછવું પડે, કે એનું એડ્રેસ પૂછવું પડે, કેટલા નંબર છે એ પણ પૂછવું પડે. કે ભૂલા પડીએ તો પાછું તમે પૂછો છો ને ભાઈ આ ભાઈનું ઘર ક્યાં આવ્યું એમ. આપણે જેને ઘેર જવું હોય તેનું ગામ પૂછવું પડે કે તમે કયે ગામે રહો છો, પછી નામ પૂછવું પડે છે, પછી તે ગામ જઈને નામવાળો માણસ રહેતો હોય તેનું ઘર પૂછવું પડે છે, પછી જ આપણને તે માણસ મળે છે. એવી જ રીતે જેણે ભગવાનને ઓળખ્યા છે તેવા સંત પાસે મળવું પડે છે. તમારે ભગવાનને મળવું છે તો જેને ભગવાનને જેને પામ્યા છે, જે મળ્યા છે ભગવાનને, એવા સંતને પહેલાં તમારે મળવું પડે, પછી તે ભગવાનનું નામ અને ધામ દેખાડે છે. તેથી સુખરામ બાપુ કહે છે, માલમી મળે કોઈ માર્ગ તણા, ચાલવું તેની સાથજી. ધામરે બતાવે કોઈ ધર્મનું, તેણે નિરખાવે નાથજી. શું કર્યું જન્મી, જગત પિતાને જાણ્યા નહીં, ઉલટો ચાલ્યો ઉવાટજી, શું કર્યું જન્મી. વખત વીત્યો તારો વાતમાં, ગોતણ કરતા ગામજી. કુસંગી મળ્યા કોઈ કારમાં, ભૂલાવ્યું ગામનું નામજી, શું રે કર્યું તે જન્મી. સુખરામ બાપુ કહે છે, હે મનુષ્ય, તે અહીં મનુષ્ય અવતાર લઈને શું કર્યું? કંઈક કરી શક્યો નહીં. મારું કરવામાં જ જિંદગી ખોઈ નાખી. તારું શું છે? તારી સાથે કોઈ આવશે નહીં. તારું મેળવેલું અહીં જ રહેશે, કંઈક તારી સાથે આવશે નહીં. માટે જગતના જે પિતા ભગવાન છે તેને તે ઓળખ્યા નથી ને અવળો જ ચાલ્યા કર્યો. તેથી ભગવાનનું ધામ તને કેમ જડશે? વખત વીત્યો તારો વાટમાં, એટલે આજ કરશું કાલ કરશું એમ વખત વયો ગયો. આપણે કહીએ આજ કરીએ, આજ કરવાનું છે ને આજને કાલ કરી દેવું છે, એમાં જ આપણો વખત વીતી ગયો. ગઢપણે તને ઘેરી લીધો, હવે તારાથી શું થવાનું છે? જ્યારે તારી પાસે જોવાની હતી ત્યારે તે ખોટે માર્ગે વાપરી નાખી. નથી કોઈની સેવા કરી, નથી કોઈને દાન કે પુણ્ય કર્યું. જુવાનીના અભિમાને તને કાંઈ બેસવા દીધો નથી ને એમ જ સમય વયો ગયો. હરિનું ભજન કે ભક્તિ થઈ નથી અને અવળા કામ કર્યા. તેથી હવે 84 લાખ યોનિમાં ફર્યા કર, હવે તારાથી કંઈ નહીં થાય. જ્યારે કરવાનું હતું તે જોવાની તારી વહી ગઈ, ત્યારે તે જગતના પિતાને ઓળખ્યા નથી. જ્યારે જોવાનીમાં તમારે જે કરવાનું છે એ તમે કર્યું નહીં, બુઢાપામાં શું કરવું?